પથ્થર પડ્યા એમ કે ભાળા એકડો કાંઈ ઘટે નહીં. વોટરફોલ મિત્રો નાનો છે પણ જોરદાર છે, જોવાની મજા છે ને આનંદ આવે ભાઈ, કાંઈ વાત ઘટે નહીં. દરિયાની જેમ હા દરિયાની જેમ પ્રેશર મારે. હા એમ લોકેશન સિલેક્શન કરી નાખ્યું છે ને હવે આપણે નાવાનું છે ઠાડા પાણીમાં. ઈદી નર્મદા ઓ વૈશમાં આમ વૈશમાં જરી હતી મિત્રો આપણો ભાઈ છે ને યાર, એના ફોટા આપણે કેવા પાડી મેં મારા ફોટા છે ને હારા ફોટા ને પાડીને તમારે ફોટા મેં એમ પાછા ફોટા પાડવા આજકાલ જોઈ દે હારા પાડી દે. હા એમ આવું લોકેશન છે, ઓલા પણ ઊભો છે તારે ફોટા પાડ દે. તમે કોઈ એમ કહો. હા એમ લોકેશન છે જોરદાર મિત્રો, એટલે ફોટા પાડવા મળીએ ને ચાર્જિંગ છે 5%. ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો તો ફરી એકવાર આપણા બાંગા ડાંગા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ મસ્ત મજા નાઈટ પડી જશે ને ભાઈ, ઘણો બધો સમય છે ભાઈ, આપણો ભાઈ આવી જશે આપણા વ્લોગમાં ને આમ બે ભાઈ જવાના છે. યાદભાઈ ક્યાં જવાના છે? આપણે જવાનું છે સુગાળા. સુગાળા જવાનું છે, માતાજી ખોડિયાલમાંનું મંદિર છે, આપણે સુગાળા જવાનું છે. આપણું આઈસરભાઈ ઊભું છે ને આપણો વ્લોગ ભાઈ ઘણા સમય પછી સ્ટાર્ટ કર્યો છે, એટલે છોટા બ્રધર બે આવી જશે તો કે કાંઈ બોલતા ને જાવું ને સુગાળા માતાજીને દર્શન કરવા. હા જવાનું નહીં ને. હા હો. આઈસર તો અહીંયા ઊભું છે, આપણે આઈસરમાં જવાનું છે ને અત્યારે તો હું કળસર ગામમાં છું. એટલે 11 વાગી જશે રાતના 11:30 ને આપણે વચમાં એક ગેપ લઈ લીધું છે. ખોડિયાલમાંનું મંદિર છે ત્યાં આ રીતનું નાઇટમાં મંદિર બતાય છે ને ભાઈ જોરદાર ઘણી બધી જગ્યા છે ને આપણું આઈસર અહીંયા ઊભું છે ને બધું પબ્લિક અહીંયા છે. આડાવડે થઈ ગયું છે, પાણી બાણી ગોતે છે એવું છે, બાકી તો જાય છે. આપણે ભૂખ જશે સુગાળા ધામમાં, ખોડિયાલના ધામમાં. જો અત્યારે રાઈટ કેટલા વાગ્યા છે તમે 2:29 થઈ જશે ને ભાઈ, આવતા હોય તો આપણને જોવા મળી જશે જોરદાર લોકેશન, કાંઈ ઘટે નહીં. જોવો તમે જો કે આપણે હજી ઊંઘ છે ને ખાલી આંખું બંધ કરીને વિચારતા પણ હોય ને. અત્યારે તો વાગી રહ્યા છે 2:40 એટલે આપણે હોઈ જાય. સવારે આપણે વ્લોગને પાછો સ્ટાર્ટ કરશું. ગુડ નાઇટ ફેમિલી. આપણી મસ્ત મજાની સવાર પડી ગઈ છે સુગાળા ધામમાં, ખોડિયાલના ધામમાં. જવો અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે ભાઈ. નાઇટમાં તો એટલું બધું બતાતું નહોતું પણ અત્યારે પંચતીનું ભાઈ વ્યૂ આવે છે ને સવારનું ભાઈ સનરાઈઝ જેવું લોકેશન છે, કાંઈ ઘટે નહીં યાર. નારિયેળ વાળું પ્લેસ ને ભાઈ જોરદાર જોરદાર એટલે જોરદાર લોકેશન છે, એમાં કાંઈ ઘટે નહીં. જો કે ખોડિયાલમાં સવારમાં પોરમાં દર્શન આપણે કરી લીધા છે ને અત્યારે તો ભજન શરૂ છે. એટલા જે અમારે બે હિસકા ભર્યા ને હિસકા હાટું છે ને દોડતા જ હોય આમથી આમ. સવારમાં ચા પીવાનું ભૂલી જાય હિસકા હાટું, એ અમારા બે જો હે હા ખાવ ખાવ હિસકા ખાવા હાટું જ રાખ. હા અરે એ સમજાતું ને હિસકા તો આમ ઝૂલવાના ખાવાના એમ કેમ કહેતા છે કા. હાલો હિસકા ખાવ. તો આપણે બે નવલા આપણે લઈ ગેટ પહેલી દડદડતા આવે છે, તે મંદિર સુધી દડદડતા આવે છે એટલે આપણે જવું છે ગોદડા પથરવા. મગર જોવા નીકળી જશે ભાઈ હાલીને મગર જોવા. હા મગર દેખાય કે ન દેખાય આપણે જઈએ છીએ. આપણે ધરો છે ને આપણે ધરે પૂગી જશે ને પાણી તો ફેમિલી જોરદાર હોય, એમાં કાંઈ ઘટે નહીં. લોકેશન કેવું મસ્તીનું લોકેશન છે હે દેખાતી જ ને યાર દર્શન. એ સિયા વૈશમાં આમ વૈશમાં જરી હતી તો કહું તો ખોડિયાલમાંનું જૂનું મંદિર છે આ મસ્તીનું. અહીંયાથી ખોડિયાલમાંનું મંદિર છે ભાઈ, આપણે ધરે આવેલા છીએ ને આ ખોડિયાલમાંની 3 બેનું ને ભાઈ લોકેશન છે જોરદાર. કરવા આવ્યા હતા ને આપણે મગરના દર્શન થઈ ગયા. હા મગર એક બતાય છે પાછી દેખાતી ને મગર ત્યાં જી ને ભાઈ. આ ધરો છે ને બહુ ઊંડો છે, બહુ એટલે બહુ. બધા એમ કહે છે કે તળિયું જ ને દેખાતું. વેધર છે ને જોરદાર છે, એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. હું તો મારી જિંદગીમાં અહીં પહેલી વાર આવ્યો છું સુગાળા, વિચાર્યું નહોતું મગરના દર્શન થઈ જાય. ખોડિયાલમાંના દર્શન કરવા આવીશું તો હા એલા સુગાળા. અત્યારે તો ભાઈ આપણે પહાડી લોકો એમાં આવેલા જઈએ છીએ અત્યારે ધારમાં ને ભાઈ. વોટરફોલ પડે છે જોરદાર ધરો. હા જઈને હાલો હાલો ન ઉતરે તો આપણે પકડીને ઉતારી લો. હાલો પડતા નહીં તમે બે, તમે છે ને ધીમે ધીમે હાલો. બહુ જાતા નહીં ને ભાઈ. આપણે છે ને લોકેશન છે જોરદાર, ફોટા પાડો એમ વિચારવું છે. હા મસ્ત સૌંદર્ય, કાંઈ ઘટે નહીં. વોટરફોલ પડે જોવો તમે મિત્ર તો એવા પથ્થર પડ્યા એમ કે ભાળા એકડો કાંઈ ઘટે નહીં.
વોટરફોલ મિત્રો નાનો છે પણ જોરદાર છે, જોવાની મજા છે ને આનંદ આવે ભાઈ, કાંઈ વાત ઘટે નહીં. દરિયાની જેમ ફરે. હા દરિયાની જેમ પ્રેશર મારે. એની જેમ pressure મારે. હા એમ. હા હા આનંદ આનંદ મજા આવી જાય. ફોટો પાડવા માટે આપણે તો વચ્ચે વચ્ચે પથ્થર પર આવી ગયા છીએ ભાઈ. ફોટો આ ભાઈના પાડી છે, આપણા તો હજી પાડ્યા નહીં ને ભાઈ. પાણી છે મસ્તીનું, જોવો તમે, કાંઈ કાઢે નહીં. એક નંબર ધોધ છે. આ ભાઈને પાડી દઈએ છીએ ફોટા આપણે. મિત્રો આપણો ભાઈ છે ને યાર, એના ફોટા આપણે કેવા પાડી દઈએ. મેં મારા ફોટા છે ને હારા ફોટા ને પાડી દે તમારે ફોટા મેં એક નંબર પાડી દીધા. રહેવા દે, રહેવા દે. ફોટો ફોટા તો મિત્રો મેં જોયા મારા હારા નહીં, એટલે હું આને મોકલવાનો છો નહીં ઘેરે. યા મારો ભાઈ નાનો હે ને એટલે હું આને કઈ કહેતો નહીં નહીં મિત્રો, ભાઈ બોલે કે આવા ફોટા પડો ને તમે મિત્રો ફોટા સજાય તો બાંગા ટાંગા હાવ કઈ મેં વિના ના. મોટા ભાઈ ને ખીજે મિત્રો આમ થોડો હાલો યાર. તમને યાર ખબર તો છે યાર, ફોટા હારા ન હોય એટલે પછી ખીજાવો પડે. મોટા આમનો ભાઈ હું બોલે એક લે. શબ્દ. સીસોપ થી જ જો કે નહીં નહીં થોડુંક છે યાર. લાઇટ ડીમ થી મિત્રો 5% ચાર્જિંગ છે ને ભાઈ. લોકેશન છે જોરદાર, જોવો તમે, કાંઈ ઘટે નહીં. પાવર બેક લાવેલ છું પણ આમ મંદિરે પીડ્યું છે બહુ કરી. હા લોકેશન જોરદાર છે તો ફોટા પાડીને તો જવા જોઈએ. જો કે ભાઈ હારા પાડી દે છે થોડાક થોડાક, બહુ ને પાડી દેતો એટલે હું એના હારા નહીં પાડું હવે. હવે આપણે જયદીપભાઈ. એમ પાછા ફોટા પાડવા આજકાલ મળીએ. જયદીપભાઈ હારા પાડી દે. હા એમ જો આવું લોકેશન છે, ઓલા પણ ઊભો છે તારે ફોટા પાડી દે. તમે કહો એમ કે. હા એમ લોકેશન છે જોરદાર મિત્રો, એટલે ફોટા પાડવા મળીએ ને ચાર્જિંગ છે 5%. એટલે આમાં લહર એવું છે તો ફોટા પાડવા હાટું થઈને આપણે છે ને લીલ વાળામાં આપણે વીએ છે. આમ લહર છે, અહીંયા લહર તો રીજો ને ભાઈ. લોકેશન છે જોરદાર, ફોટા પાડવા એટલે ઉષા નહીં આવતા ને આપણે વિડીયો બનાવવો છે, બધું કરવું છે ને ભાઈ કંટાળો છે એટલે પેલા ફોટા પાડી લઈએ આપણે. અત્યારે તો વાગી રહ્યા છે 10 ને ભાઈ અમે ફોટા પાડવાના તો ક્યારના વીએ, કેમ કે આપણો ફોનના સ્વિચ ઓફ થઈ ગયો તો યાર બહુ કરી કઈ વ્લોગ હેરખો ઉતરો નહીં, કઈ ફોટા આપણે આમાં બહુ પાડ્યા નહીં. અત્યારે આપણે પાવર બેક લાવેલ છે, એમાં ચાર્જિંગ કરી નાખ્યું છે, થોડું ઘણું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બાકી વાતાવરણ જો વેધર યાર કાંઈ ન ઘટે જોરદાર. આપણે લાપસી ને એવું કરે છે. હા લાપસી ને એવું કરે છે એટલે પ્રસાદી લઈને જવાનું છે જમીને એમ. એટલે આપણે પાછા મંદિરે આવી જાય છે ને આપણા દાદા કહે છે ફોટો પાડવો, એટલે આપણે વેલાદાનો ફોટો પાડી દઈએ પેલા, પછી પાછો વિડીયો સર્જો કરી. હા ફેમિલી વાગી રહ્યા છે 11:20 જેવું થયું છે ને આપણે રહોડાનું કામ જો કે પતી ગયું ને પણ શાક સડે છે ને અમે જાય છે બે ભાઈ પાણી પીવા. એટલે અત્યારે બપોરના વાગી રહ્યા છે 1:30 ને હું ગાડલું લઈને એટલે આ ભાઈ બોલવા દે. હા ભાઈ હા ફેમિલી બપોરનું તો આપણે ખાઈ લીધું છે અત્યારે, આપણે ભાગવાનું છે અમારે. એટલે આ ભાઈ હજી આરામ તો કરવા ગયા થોડોક, તો આપણે ગાડલું લઈને આપણે પૂગી ગયા છીએ. એટલે અહીંયા લોકેશન છે ને આ વાડીમાં હુવા. હા કિશનભાઈ ને અમારે હુરાવા પડે પણ થાકે બહુ જાય કિશનભાઈ. હવે તો આલ્યો ભાઈ બે લાવ્યા લાગે. બે હતા છે એક જ છે, તો આપણે આમાં હમાઈ એકમાં 4 તો હમાય જ જઈ ને એમાં શું છે તો એટલે ત્યાં સારું ઊંધું નાખ્યું. ઊંધું નહીં ભાઈ. તો ફેમિલી ઘડીક આપણે આરામમાં પડી જઈએ. હવે આડલા નાખીને તો હુતા હતા નાળિયેરી હેઠે પણ મજા નહોતી આવતી, ઊંઘ નહોતી આવતી. એટલે આપણે વીએ ત્યાં પાસે નદી છે એટલે નાવા પાણી છે ભાઈ. કેવું છે કેવું કેતો ઘૂનો પાણી છે ભાઈ ને ઠંડુ ઠંડુ હશે, મજા આવશે નાવાની નદીમાં. નર્મદા પાલન પાણી હો ભાઈ, ઠંડુ ભાઈ. લોકેશન સિલેક્શન કરી નાખ્યું છે ને હવે આપણે નાવાનું છે ઠાડા પાણીમાં. ઈડી નર્મદા હો બે ફોન ને આ ભાઈ શું કે પાવર બેક મેકી દઈ અહીંયા ભાઈબંધના રૂમાલમાં આને બધું એમનું મેકું. હા પૈસા કાઢીને મેકી જો. આપણે કપડા તો પલાળી દીધા છે પણ હું પડલો નથી એટલે હવે આપણે નાવા ઘડી જઈ વિડીયો ને કરી દઈ ઘડી. આપણો ભાઈ તો પડી જશે ને આપણે દત્તફિલિયા બે પડી જશે. ભાઈબંધ ને પાણીમાં ભાઈ ફૂલ મજા આવે છે, એવું કાંઈ ઘટે એવું નથી. તો નાવા મળીએ અત્યારે બિંદાસ. ફેમિલી નાહી ધોઈને આપણે તૈયાર થઈને નીકળી જાય છે બહાર. ગયા તો તૈયાર નહીં છે એની ગાભે ફેરી લાગશે કે બીજા ગાભા લાવ્યા ને આપણે નાહી તો નાખ્યા છીએ. હે નહીં નાખ્યા ને પાણી નીકાળે છે એમ. આપણે તો ગાભાનો સામાન અહીંયા પીડ્યો છે બધું. ફેમિલી પાકું આપણે નાહી ધોઈને થઈ જશે તૈયાર એની ગાભા ઉપર, કેમ કે બીજા ગાભા લાવ્યા નતા. તમને આપણે કીધું પાછું કહી દઉં. કા હા ભાઈ હા હવે નાઈને ખાવે જઈ હું ઘરે જવું હજી કેમ મોડું કેમ અત્યારે બધું વહેલું જવું તારે જાવું કે મોડું જવું? મોડું જવું જો કે ભાઈ મજા આવે છે વાંધો નહીં. અહીંયા ઉપર છે એ મંદિર છે નાલી એટલે મેન ગેટ છે ને અહીંયા બાજુમાં એક્ઝેક્ટ નદી છે, ઘેણું કહેવાય છે આને. ભાઈ અહીંયા સિંહ દીપડે ને બહુ બીક છે, એ ખબર નહીં એટલે મતલબ જાનવરની અહીંયા પાણી પીવા આવતા હોય ને એવું છે બધી રીતનું. તમે બે કો જોવો લોકેશન તો એવું જ લાગે ડરાવનું ને ભાઈ એમ શું કહેવાય ગીર વિસ્તાર કહેવાય લગભગ.
ફેમિલી આપણું આઈસર શરૂ થઈ ગયું છે ને અત્યારે તો આપણે માના સાનિધ્યમાં બેઠે છીએ ખોડિયાલ માના મંદિરે તો આપણે છેલ્લી વાર દર્શન તો કરી લીધા છે કાકરને દર્શન કરી લીધા અમે આવે હા નહીં હવે પાછા માં કેદી બોલાવો મોકલે તેદી પાછા આવીશું આપણે સુગળમાં ખોડિયાલના ધામમાં કિશનભાઈ કેદી આવીશું પાછા હા એમ દર્શન કરીને ભાગવું છે એમ કહે છે કિશનભાઈ હા ભાઈ બંધો ફાટીકડા બોલની મોટા કઈ બોલતો ને તો હવે આપણું આઈસર તો શરૂ થઈ જશે ને તો હે હા હાલો હાલો દર્શન કરી લો અત્યારે તો આપણે નાનો અમથો ગેપ લીધો તો આપણે હોટલને રોકાણે છે ભગીરથ કરીને હોટલ છે ત્યારે ચા પાણી પી લીધી છે ને બબલું ઉપાડી લીધું છે બીજું તો કાંઈ છે નહીં બાકી જો કારુના ઊભા હતા એટલે બેઠા હતા એમ હવે બધા જાય છે ને આપણે બેઠા છીએ તો હવે આપણે પણ નીકળશું રાતના વાગી જશે 8 ને આપણે આવી જશે ઘરે એટલે કે અત્યારે તો હું મારા બુટમાના મંદિર આવ્યો તો પગે લાગવા મિત્રો આજનું એડવેશન કેવું લાગ્યું જો કે ધમાકેદાર હતું એમાં કઈ ઘટે નહીં તો એકવાર કોમેન્ટ કરીને કીધી દેજો વિડીયોમાં કેવી મજા આવી બાકી તમે કોમેન્ટ કરવાનું છો ને પણ તમને કેવું મારી ફરજ બને છે તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં કરવાનું એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા નવા વિડીયોમાં અહીંયા જય શ્રી રામ જય માતાજી બાય બાય